ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી. સવારના આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. અમારા અહીંયા સવારના મધુભાઈ આવી ગયા છે. કા ભાઈ? હા, અમારા માલનું પાણી હોય, આ ભાઈનું પાણી હોય. મારા બાજુ સાહેબ બનાવી નાખો ખબર. ચા પી લઈ. તો હવે અમારે જવાનું છે અમારે વાડીએ. અમારા દાદા અને મોટા દાદા ને બધા રહે છે ના નાજીને તમને મળાવું જાય વાડી. ફાઇનલ આપણે પૂગી જશે આપણે દાદાની વાડીએ. અહીંયા તો બધા કામ કરે. શું કરે ખાતર? હા, એટલી લારી તો ભરી લીધી. એમાં રમેશ પટેલ, એમાં ગોદી બેન ને. તો ખાતર ભરવા આવ્યા તમારું અહીંયા? અમારું તો હા, અમારું જ છે. તમાર ભાભુનું? અમાર ભાભુનું. અહીં જરા અમાર ભાભુ. હા, હું ન જોવે પણ. હા, હું તો જોઈ ને અમાર ખાતર ભરાય એટલે હમણાં સા પાઈ દો પછી. હા, ખાતરનો ફેરો નાખીને આવે એટલે. હા હા, હું તો અહીંયા આટો મારવા આવ્યો. આટો મારવા નહીં, મારા દીકરા કાઢવા થાબોય લેવા લાગશે મારા હાટા. ના ના, હું તો અહીંયા આટો મારવા આવ્યો. આપણે બધા જાય ખાતર કાઢે. A few moments later. ફાઇનલ અડધી લારી ભરાઈ ગઈ છે. જો અહીં મારા દાદા હેરખું કરે છે. પરવીનભાઈ છે. હા, થાકી ગયા હવે. હાવ થાકી ગયા. હાવ કોણા થઈ ગયા. અમારા મોટભાઈ છે રાજુભાઈ. મોટભાઈ પટેલ જો ધાબલી નાખે છે. હા, જો નાખી દીધી. ગોદીબેન ભરે ને અમાર ભાભી ભરે. તો નાખવી જ પડે ભાઈ. નાખવી જ પડે. હા, તો ભાઈ આપણે છે ને શાંતિભાઈ છે ને અહીંયા કામ કરે છે ને આપણે છે ને રોહિતભાઈ ને આપણે હાટા મેકલા છે. હા, એવું કરવાનું છે. તો ભાઈ છે ને રોહિતભાઈ આપણે હાટા મેકી દીધા છે. શાંતિભાઈ ની છે ને ધાબળી ભરે છે ને આપણું ટ્રેક્ટર જો એટલે પગ્યું છે. હવે ફાળકા ચડાવવાની તારી છે. એ ભાઈ ધાબળી એમને નાખવાની શાંતિ. જો આ બે છે ને એ ડાયબા છે ને એટલે એવું થઈ ગયું છે. એક ને હે ને ઓલી બાજુ જવું પડશે ને એક ના બાજુ આવવું પડશે. એવું કરવું. એને પણ આખો ફેરો ભરાઈ ગયો છે. જરો અહીંયા આખી લારી કમ્પ્લીટ ભરી દીધી છે. અડધા ઉપરનો ઉકોડો ખાલી કરી નાખો. અમારા ભાભી બેઠા અહીંયા. કા ભાભી કેમ? હા, હવાના અમારા ભાભી ખાતર ભરતા હા. મારા ગોદી બેને ભરતા. હા, અમારા ભાભી હાવ થાકી ગયા. હા, હજી બે ફેરા નાખ્યા હવા દઈને. હા, કરાય બધું કરાય. અમારા ભાઈઓ ને બધા કામ કરે. ખેતીનું કામ એમાં બધા હોય કે. હા, તો હાલો સા ને પીવું? તો હાલો હવે સા બની ગયો છે. સા પી લે બધા પછી ખેતરમાં ફેરવી નાખવા થવાનું છે. A few moments later. ફાઇનલી સા પીને અમે પૂગી ગયા છીએ ખેતરે. જરા એક ફેરામાં એટલું નાખેલું છે. હવે બીજો ફેર આવે એ આવી રીતના ઢીકલા પાડવાનું હોય પછી એનું ખોલવાનું હોય. આખી વાડીમાં થઈ જાય ને અમારે દેશી ખાતર ને એવું પહેલાં નાખવાનું હોય. પછી રાસાયણિક ને એવું હોય કાઢે. દેશી વધારે હોય. ફાઇનલી તો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે ને હવે કરવાના છે ઢીકલા. અમારા રાજેશભાઈ ખોડીઓ લઈ લીધું. કારકન ખોલે છે આની રીતના ઢીકલા બધા કરી નાખીએ. બે કોર ફેરો છે એ છોલવી દઈએ. એમાં ઢીકલા ને એવું બધું પાડે છે તો કઈ રીતે પાડીએ એમ એ જોવો તમે. હા, આવી રીતના હોય. પછી ના ઢીકલા પડે પછી અમે અહીંયા જાતે ઉડાને કાઢું ટ્રેક્ટર ઉપર ઉડાડી. શાંતિભાઈ ને વેલા ખાતર નાખતા એમ આવડે છે. ટ્રેક્ટર આખો હાલો ટ્રેક્ટર આખો ઢીકલા પાડી દીધા ભાઈ. હા, પાડી દીધા. હા, તો વાંધો નહીં. ઓલી બાજુ રહી પડી ગયા. ઓલી બાજુ જતા હું પડી ગયા કે નહીં પડી જાય. આ ટ્રેક્ટર ઊભું રાખીને ટીકડા પાડવા પડે. જો ભાઈ આ ખેડૂ છે. હા ભાઈ ખેડૂનું ખાતર નાખીએ છીએ. તમે ભાઈ પાડી દીધા ટીકડા? રેડી પાડી દીધા? સારું, ઓકે હાલો. તો આ ખેતરમાં ટીકડા ગયા. હા, બીજો ફેરો હે હજી એક નાખવાનો છે. જો આ ભાઈ અમારા ખાતર કાઢે છે તો ખોડલું કાઢી નાખ્યું. ઠીકરા પાડતા બરાબર આવડતું નથી. ફેમિલી જુઓ તમે ખાતર કાઢે છે શાંતિભાઈ અમારે. હા, તમે ઢીકલા કરી દીધા ને ટ્રેક્ટર થઈ ગયું છે ખાલી. એટલામાં થઈ જાય ઢીકલા ને એટલામાં કાલ ફેરો આવી જાય.
એટલામાં ના નખાઈ રહ્યા તો અહીં થઈ ગયું ટ્રેક્ટર ખાલી બધું બેન કરી દેતો. થોડુંક અહીં હાથિયું પડ્યું છે જે અત્યારે ટ્રેક્ટર ખાલી આવ્યું તો એમાં લેતા જાય પછી કોઈને ભાડું લઈને ન આવવું પડે અંદર નાખી દે લાયરીમાં ફાઇનલ હાથવીને એવું બધું ભરાઈ ગયું છે લાયરીમાં જોવો હવે અમે જાય છે ઘરે બધું કામ કાજ કરીને હજુ હાલ્યું ત્યાં ટ્રેક્ટર ને આવા રસ્તા હોય અમારા જો હાલે એક ટ્રેક્ટર અમે એટલો રસ્તો હોય તે જોવું પડે હવે જાય ઘેરે ફાઇનલ અમે ઘેરે પૂકી ગયા આજે અમે પટેલ હાથ પગે ધોઈ નાખ્યા એ હજી એક ફેરો ભરવાનો છે હા દાદા રાજેશભાઈ ખખર મળ્યા બધું બસ હવે હાથ પગ ધોઈ નાખી. હા ધોઈ નાખવા હા એવું હતું નાવાનું હતું પણ હવારે ખાતર ભરવાનું છે એટલે ઘડી ખાતર નાવું નહીં એવું એવું છે હા ખરી નાખી એટલે ખરી દે ખાતર તો ખરી દે હા હા જરા અમારા અશોકભાઈ છે હા અશોકભાઈ બે તો મીડા છે કે હા જો અહીંયા અમારા ભાભુ ભેં દોવા મેળ્યા છે જોવો હજી આપણે ઘેરે જઈને હજી ભેં ને માલ ને બધું વાટે જ છે આપણે હાથ પગ ધોઈ નાખીને ભાગી અહીં જો અમારા દાદા દીકરો અમારા દાદા જો ને અમારો છોકરો આ અમારો ભત્રીજો છે લે જયરાજ જયરાજ હા, કે? જયરાજ હા હા તો દાદા રમાડ એમ કે જો દાદા રંબાડે છે હો એ અમારો ભત્રીજો છે આપણે હાથ પગ ધોઈ નાખીએ અને આજનું કામ પૂરું થઈ ગયું ને હવે જવાનું છે ઘરે હજી માલનું બાલનું વાટ્યા છે જા ભાઈ ગાડી શરૂ કરી દીધી છે કાશોક ભાઈ હવે જવું ને હવે જાય ઘેરે ઘેરે જઈને મળીએ તો ફાઇનલ આપણે પૂગી ગયા છે ઘરે જ્યાં ખાતરનું કામ હતું એ આજમાં પૂરું થઈ ગયું હવે સવારે જવાનું છે જે એક ફેરો બાકી છે એ આપણે નાખી દેવાનું છે હવે આવ્યા પછી એનું સડી જવાનું પછી કામ પૂરું કરી નાખવાનું હોય ને આપણે ટૂંક સમયમાં ખાતર કાઢવાનું છે જે આપણે માલની વાડી છે ના ખાતર નાખવાનું છે ત્યાં પાછું આપણે ખાતર જ કાઢવાનું થાય જરા એટલો અમારો ઉકરડો છે જે અમારે માલવાડી વાડીમાં નાખવાનું છે બીજું ઓછી બીજી વાડીમાં પણ નાખવાનું છે અમારે અહીં બધું આવું જ કામ હાલા કરતું હોય હજી માલે બાંગું નાખવું મળે તો માલને બધાને પાઈ લઈ આજનો બ્લોગ અહીંયા જ સુધી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.